કે વાલા ભલે તમે રહીશ રહ્યા અને તમારા રહીશોની નજરમાં અમારા ખેડૂતોની કોઈ વેલ્યુ નથી હોતી. અમને તો ખાલી કીડા મકોડાની જેમ તમે સમજો છો, પણ વાલા અમે ખેડૂત છીએ અને જો કદાચ આ ખેડૂતો એક સાથે ભેગા મળી જાય ને તો આ દેશને પણ બદલી શકે છે. એટલે વાલા હજુ સમય છે કે આવી રીતે કૂડ કપટ અને ગદ્દારી કરવાનું છોડી દેજો અને આ ખેડૂતની ઇજ્જત કરજો. કારણ કે આ દેશમાં ખેડૂત છે ને તો બધું જ છે અને આ ખેડૂત જીવે છે ને ત્યાં સુધી આ 140 કરોડની આબાદીને પણ જીવાડવાની હિંમત રાખે છે. અને તમે તમારી નજરથી આ ખેડૂતને કાઢી નાખો છો ને માણસ નથી સમજતા. પણ મારા ભાઈ આ ખેડૂતનો દીકરો ધારેય કરે છે. એટલે વાલા ખેડૂતને મજાક નથી પસંદ અને ખેડૂતને તમે મામૂલી માણસ સમજો છો ને એની કોઈ ઇજ્જત આબરૂ નથી કરતા. પણ જે દી આ ખેડૂત એક સાથે મળીને સંગઠન કરશે ને તે દી ખેડૂત પોતાની સરકાર પણ બનાવી શકશે. તો વાલા ખેડૂતને માપમાં સમજજો ને ખેડૂતથી કોઈ દાડો ગદ્દારી ના કરતા. વિડીયો ગમે તો કમેન્ટ કરજો. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો. અને જુઓ ખેડૂત છે એ તો દેશની છાન છે અને છાન માટે તો આપણે જીવ પણ આપી દેવા તૈયાર હોય છે વાલા. તો તમે કેમ ખેડૂતોથી નફરત કરો છો? બસ હું એટલું કહેવા માગું છું કે દિલથી ખેડૂતોને લગાવીને રાખો અને ખેડૂતો જુઓ દેશ માટે શું શું કરે છે. બસ મારા વાલા આટલું જ. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો. વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.